ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી બજેટમાં રત્ન કલાકાર બોર્ડ માટે રજૂઆત કરાઈ હતી અને રત્ન કલાકારોને કારની મંદીના માહોલમાં પડી રહેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ હતી. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને યુક્રેન રશિયા યુદ્ધ અને ત્યારબાદ અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે રિયલ ડાયમંડનો ધંધો બંધ સમાન થઈ ગયો છે. જે રોજગારી મળી રહી છે એ હાલ લેબ ગ્રોન ડાયમંડના કારણે ચાલી રહી છે. તેમાં પણ ઓવર પ્રોડક્શન સહિતના અનેક કારણોસર ભાવો સતત ઘટી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારોને ઓછા ભાવ અને પગારમાં કામ કરાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના આવનાર બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તથા બજેટમાં રત્ન કલાકારો માટે આર્થિક જોગવાઈ કરવામાં આવે અને ટેક્સટાઇલ પોલિસીની જેમ હીરા ઉદ્યોગ માટે પોલિસી બનાવવામાં આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને શ્રમ રોજગાર મંત્રી સમક્ષ કરવામાં આવી છે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગુજરાત સરકાર દ્વારા આવનારા 2026ના બજેટની અંદર જ્યારે હીરા ઉદ્યોગની અંદર છેલ્લા 3 વર્ષથી આ મંદીનો માહોલ હોય, રત્ન કલાકારોના ભાવ, મજૂરી ઓછી મળવાના અસંખ્ય બનાવો બનતા હોય, આત્મહત્યાના બનાવો વધતા હોય, ત્યારે અમેરિકાએ જે 50% ટેરિફ નાખવામાં આવ્યું, ત્યારબાદ હીરા ઉદ્યોગની અંદર લેબ્રોન ડાયમંડનું ઓવર પ્રોડક્શન, એના કારણે રત્ન કલાકારોની રોજગારી જવી, પગાર ઓછા થવા, મજૂરી ઓછી મળવી, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અમે ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને, ગુજરાતના નાણામંત્રીને લેટર લખવામાં આવ્યો છે કે જેવી રીતે બાંધકામ કલ્યાણ બોર્ડ છે એવી રીતે રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને હીરા ઉદ્યોગની અંદર ટેક્સટાઇલ પોલિસી જે છે એવી જ હીરા ઉદ્યોગની અંદર હીરા ઉદ્યોગ માટે એક પોલિસી બનાવવામાં આવે ને લેબ્રોન ડાયમંડના વધતા જતા વ્યાપને રોકી અને રિયલ ડાયમંડને વ્યાપ વધારવામાં આવે, જેથી કરી આપણી જે ઓળખ છે એ જળવાઈ રહી અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી આપણે રત્ન કલાકારોના બાળકોને સારું એવું ભવિષ્ય આપી શકશું અને સારું એવું ભવિષ્ય આપવાની સાથે આરોગ્યની સેવાઓ પણ એમાંથી ઉપલબ્ધ કરાવી શકશું. માટે આવનારા 2026ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે એવી માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.